બોડેલી રેલવે સ્ટેશન ગરનાળાની અંદર ચાલુ રિક્ષામાં લાગી આગ। રિક્ષા માલિકે સમય સૂચકતા વાપરી રિક્ષામાંથી ઉતરી જતા બાદ બચાવ। ટ્રેનનો ટાઈમ નહીં હોવાથી ભીડ નહિવત હોવાના કારણે મોટી દુર્ઘટના ઘટી। રિક્ષામાં આગ લાગતા રેલવે સ્ટેશન નજીક ઉભેલા લોકોએ રિક્ષાની આગને ઓલવવા પાણીનો મારો ચલાવ્યો હતો। રિક્ષામાં પેસેન્જર નહીં હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો। રિક્ષામાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું રિક્ષા માલિક ખત્રી જાવેદભાઈએ જણાવ્યું હતું। બળીને ખાખ થયેલ રિક્ષા વિડીયોમાં દ્રશ્યમાં થાય છે। રિપોર્ટર જિગ્નેશ દરજી, છોટાઉદેપુર, બોડેલી। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી। બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।